હેલો દર્શક મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો હું ફરી આવી છું તમારી સામે અવનવી ટિપ્સ લઈને। તો જનરલી આવી રીતે કોલગેટ છે એ તમે યુઝ કરતા હોય ઘરમાં, તો એના ઢાંકણ ફેંકતા પહેલાં આ વિડીયોને ચોક્કસથી જોઈ લેજો। તો આવી રીતે મેં કોલગેટના ઢાંકણ લીધા છે, એ તમારે લઈ અને શું ઉપયોગ કરવાનો છે તે તમે આ વિડીયોમાં આગળ જોઈ શકશો। તો તમે આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તો તમને ખ્યાલ આવશે કે કોલગેટના ઢાંકણ પણ કેટલા ઉપયોગી છે અને બીજી અવનવી ઘણી બધી ટિપ્સ પણ તમને આ વિડીયોમાં જોવા મળશે। તો આ વિડીયોમાં બન્યા રહ્યો, અને સૌપ્રથમ તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી, શેર કરી દેજો। અને વિડીયો આખો લાસ્ટ સુધી જોઈને તમે કમેન્ટમાં મને જણાવજો કે તમને મારા વિડીયો છે ટિપ્સ છે કેવી લાગી છે, પસંદ આવી છે કે નથી આવી, અને કેવી લાગી છે તે પણ મને તમે આ વિડીયોમાં ચોક્કસથી જણાવજો। તો આપણે ચલો શરૂ કરીએ। આઈડિયા નંબર 1 જે ફર્સ્ટ ટિપ્સ છે, તો આવી રીતે કોલગેટ લીધી છે। તો કોલગેટના જે ઢાંકણ હોય છે તેને આપણે જનરલી ફેંકી દેતા હોય છે। કોલગેટ ખલાસ થઈ જાય પછી આપણે ફેંકી દઈએ છીએ, તો એને ફેંકવા કરતાં આવી રીતે 2 કોલગેટના ઢાંકણ લીધા છે। અને આ જે છે એ 2 વે ટેપ છે। તો 2 વે ટેપને આવી રીતે લઈ અને તેને જુઓ આટલો કટકા કરવાનો છે, અને ત્યારબાદ જે આ ઢાંકણ છે તેને એમાં ચિપકાવી દઈએ। જુઓ આ છે 2 વે ટેપ। તો આવી રીતે સામસામા આપણે 2 ઢાંકણને ચિપકાવવાના રહેશે। તો આવી રીતે તેમાં ચિપકાવ્યા બાદ જે દિવાલમાં કિચનમાં તે જે હોય ત્યાં તમે આમ ચિપકાવી દેશો। જો આવી રીતે સાઈડમાં તમે આમ આડું રાખશો તો લાઇટર છે તે આપણે તેના પર રાખવા જઈશું તો તે પડી જશે, રહેશે નહીં। તો તેના માટે આપણે શું કરવાનું છે કે આવી રીતે ઢાંકણ કરી અને ત્યારે તેને આપણે સીધું જ ચોંટાડવાનું છે, એટલે તેનાથી લાઇટર પડશે નહીં। અને જુઓ આવી રીતે રહી જશે, અને રસોઈ કરવા ટાઈમે આપણે એકદમ ઇઝી પણ થઈ જશે કે જલ્દીથી મળી જશે। તો ચાલો જોઈએ નેક્સ્ટ ટિપ્સ। તો આવી રીતે કુકરની રિંગ પણ તમે પણ યુઝ કરતા હશો। તો ઘણી વખત જે વધારાની રિંગ હોય છે ઢીલી થઈ ગઈ હોય છે, તો આપણે તેને જવા દેતા હોય છે। તો તેને જવા દેવા કરતાં આવી રીતે જે આ ક્લોથ ક્લિપ્સ હોય છે, જે ચીપટી કહીએ આપણે દેશી ભાષામાં, તો જે ચીપટી હોય છે તો તેને આપણે ઘણી વખત શોધવી પડતી હોય, એવું બધું થતું હોય, તો તે એક જગ્યાએ સચવાઈ રહે તેના માટે આપણે આવી રીતે રિંગ છે એ ફેંકી દેવા કરતાં બધી ચીપટીને આવી રીતે જુઓ એક પછી એક આવી રીતે ગોઠવી લઈએ, તો બધી રિંગમાં સરસ આવી રીતે પોળવાઈ જાય। તો એને પણ આપણે શોધવી અને કામ એકદમ ઇઝી થઈ જાય કે એક જગ્યાએ આવી રીતે રાખી દીધી હોય તો આપણે કપડાં સૂકવવા ટાઈમે ફટાફટ ત્યાંથી લઈ અને કપડાં સૂકવાઈ જાય છે। તો આ પણ બધી મહિલાઓ માટે એકદમ ઇઝી અને ઉપયોગી એવી ટિપ્સ છે। તો આ પણ તમે ટ્રાય કરજો। અને જે બેકાર રિંગ છે તો તેનો પણ યુઝ થઈ જશે, રિંગના તમે બીજા ઘણા પણ યુઝ કરી શકો છો। તો જો મેં આવી રીતે બધી ક્લિપ્સ એમાં લગાવી અને આવી રીતે એક જગ્યાએ ટીંગાડી દીધી છે કે કપડાં જ્યારે હું સૂકવવું તો ત્યારે ત્યાંથી લઈ અને સૂકવી દઉં છું, અને સુકાય કપડાં લઈએ આપણે પાછા તો ત્યારે આપણે તેમાં ફરીથી રાખી દઈએ। તો એ પણ એક ઉપયોગી ટિપ્સ છે। ચલો નેક્સ્ટ ટિપ્સ જોઈએ। તો આવી રીતે ખાલી બોટલ ઘણી વખત પડી હોય છે, જે પાણીની હોય છે કે ઓઇલની હોય છે, તો આપણે એને જવા દેતા હોય છે। તો એને જવા દેવા કરતાં આવી રીતે સ્પ્રે બોટલ પણ બનાવી શકીએ છીએ। નેક્સ્ટ ટિપ્સ જોઈએ કે આવી રીતે નાના બેબીને આપણે ઘણી વખત નવડાવી અને તેના ટોયઝ હોય છે તે ભીના રહી જતા હોય છે, તો બાથરૂમમાં એ સુકાતા નથી, તો સુકાવવા માટે આવી રીતે આપણે ચાયણીનો પણ ઉપયોગ કરી શકીએ કે તેમાં રાખી અને સૂકવીએ તો ટોયઝ સુકાઈ જાય છે, જે પાણી હોય છે એ નીતરી જાય છે। અથવા આવી રીતે છાબલી આ જે કહીએ ને બાસ્કેટ, તેનું ઢાંકણ હોય છે તો તેમાં આવી રીતે રાખી દઈએ તો એમ પણ સુકાઈ જાય છે અને કોરા થઈ જાય છે। તો ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ ફ્રેન્ડ્સ, અને કેવી ટિપ્સ લાગી છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાય બાય।